નમસ્કાર દર્શક મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી આસપાસ ફેલાયેલી નેગેટિવિટીની વચ્ચે પોઝિટિવિટીના સ્પંદનો શોધવાનું, એવા કેટલાક લોકો, એવા વ્યક્તિઓ, એવી ઘટનાઓ જે નોખી અનોખી છે અને આપણને પ્રેરણા આપી જાય છે, એ તમામને આપના સુધી પહોંચાડવાનો આ જ ઉદ્દેશ છે આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતનો. તો ચાલો લઈએ પોઝિટિવિટીનો ડોઝ, શરૂ કરીએ આપણી આજની સફર. કાયદો અને વ્યવસ્થાની ઓળખ બનેલી પોલીસ માનવતાની સુંદર તસવીર બનીને ઉભરે છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું ડોનેશન સેન્ટર માત્ર દાન આપવાનું સ્થળ નથી, પણ અહીં જરૂરિયાતમંદોને મળે છે પસંદગી અને આત્મસન્માન. કડકાઈ પાછળનું સંવેદનશીલ હૃદય ગરીબોના ચહેરા પર સ્મિત બનીને ઝળહળે છે. આવો સ્મિત સાથે જોઈએ આ ખાસ સ્ટોરી. અમારી પસંદગી અમે લીધું. જાણે બી કોઈના લગ્ન પસંદ થાય ને તાને હું કપડાં પહેરીશ. બધી રીતે સારી સગવડ આપે છે. આ ચહેરાઓ પરના સ્મિત, આ આંખોમાં ઝળહળતી ખુશી. આજે મળેલી ખુશી કોઈ સંપત્તિની નથી, પરંતુ એ સન્માનની છે, જ્યાં જરૂરિયાતમંદને પોતાની પસંદગી કરવાની તક મળે છે. આ માત્ર દાન નથી, આ આત્મસન્માનનું એવું ચિત્ર છે જે આજે દરેક ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમુક લોકો પોલીસથી બીકે છે, પણ અહીંયા પોલીસ જ આપણને સારવાર આપે છે. મને આઈકની છે, કપડાં બધું મળ્યું છે, આ બંદૂક રમીશ બધું આવ્યું છે. મિત્રો, જ્યારે પણ પોલીસનું નામ આવે ત્યારે સૌપ્રથમ કાયદો, વ્યવસ્થા અને કડકાઈ યાદ આવે છે, પરંતુ એ જ કડક વર્દી પાછળ એક સંવેદનશીલ હૃદય પણ ધબકે છે, જ્યાં માનવતાની એક રોશની ગરીબ અને જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત બનીને ઉતરે છે. જ્યાં દાન પુનઃદાન કેન્દ્ર છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે પણ લોકો પાસે પોતાના જે પણ કપડાં હોય કે કોઈ ઠંડીમાં પહેરવાના ડાબડા હોય કે ચપ્પલ હોય કે એવી કોઈ પણ પોતાની એવી વસ્તુ છે કે જે હવે પોતાને વપરાશમાં નથી, તેમ છતાં પણ એનું કન્ડિશન એવી છે કે જે બીજું કોઈ પણ એને પહેરી શકે છે. એવી વસ્તુઓ લોકો જનરલી એનું વેસ્ટ કરતા હોય છે અથવા ફેંકી દેતા હોય છે. એની જગ્યાએ આવી કોઈ વસ્તુ આપણે કોઈ જે જરૂરિયાતમંદ છે એને પહોંચાડી શકીએ, એના માટે એક જે કેન્દ્ર ચાલુ કરવામાં આવેલું છે, જેમાં આગળ અહીંયા ખોખરા એસીપી આઈ ડિવિઝન ઓફિસની બહાર એક અમે પહેલ ચાલુ કરી છે, જેમાં હાલમાં અમદાવાદ શહેર પોલીસના અને ઝોન 5 પોલીસના જે પણ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે એ લોકોએ તેમજ એમના ફેમિલીઝ મેમ્બરે અહીંયા આગળ પોતાના જે પણ જૂના વસ્ત્રો છે એ મૂકેલા છે, તેમજ અન્ય કેટલાક ડાબડા, ચપ્પલ અને નાના બાળકોના પણ કપડાઓ મૂકવામાં આવેલ છે, જેમાં આગળ અમે અહીંયા એક રજિસ્ટર મેન્ટેન કરીએ છીએ અને રજિસ્ટરમાં જે પણ વ્યક્તિ લેવા આવે એનું નામ, નંબર, આધાર કાર્ડ અને એની એન્ટ્રી સાથે એ વ્યક્તિ પોતે અંદર જઈને પોતાને જે પણ વસ્તુ ગમે એ વસ્તુ જાતે પસંદ કરીને એ વસ્તુ લઈ જાય છે. એ રીતની અહીંયા આગળ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. અમે અમારી પસંદની કપડાં અહીંયા લીધા છે. અહીંયા બહુ જ વસ્તુ છે. મારો છોકરો બી સાથે લઈને આવી છે, એના બી રમેકડા આપ્યા, સારા કપડાં હતા. અહીં ન તો કોઈ ફોર્મ છે, ન કોઈ પ્રશ્ન, ન પૈસાની જરૂર, માત્ર એક ઓળખ અને એક વિશ્વાસ કે આજે લેવાયેલો આ સામાન કોઈના જીવનને થોડું સરળ બનાવશે. અમારા બાળક માટે બી કપડાં છે, બહેનો માટે સાડીઓ છે, પછી ચાદરો છે, સ્વેટરો છે, પછી ધાબળા બી છે. બધી રીતે સારી સગવડ છે. સાહેબો અમને ઘરે ઘરે લેવા આવ્યા છે, ગાડીમાં બેસાડીને અમે આવ્યા છે. અમારા બાળક માટે અમને રમકડું મળ્યું છે, બહુ સારું અમને લાગ્યું છે. ઠંડી પડે છે તો અમને ધાબળા મળ્યા છે અને અમારા માટે બહુ સારું છે. આસપાસના જે વ્યક્તિઓ જે પોતાના ઉપયોગમાં આવેલા અને એક જ વાર પહેરેલા વસ્ત્રો અથવા તો નવા વસ્ત્રો અહીંયા દાન કરી જાય છે અને એ જ દાન પુનઃ એવા લોકોને કામમાં આવે છે કે જે ખરેખર જરૂરિયાત છે, જે આપણે માંગી શકતા નથી, લઈ શકતા નથી અને ખરીદી શકતા નથી મોંઘા ભાવના. એવા તમામ વસ્ત્રો એક જ જગ્યાએ મળી એમને હૂંફ મળે છે. ખોખરા પોલીસની આ પહેલ માત્ર એક સેવા નથી, પરંતુ સમાજ માટે એક સ્પષ્ટ સંદેશ છે કે પોલીસ ફક્ત કાયદાની રક્ષક નથી, પરંતુ માનવતાની પણ સાચી પહેરેદાર છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. દેશની સરહદ પર અડગ રહીને સેવા આપતા સૈનિકો દેશના સાચા નાયકો છે અને જેમની પાછળ નિસ્વાર્થ ભાવે જેમનો સહારો બને છે એવા કેટલાક સામાન્ય લોકો પણ છે.
આજે તમને મળાવીએ એવા જ એક ડૉક્ટરને જે દેશના સૈનિકોની સેવામાં પોતાનું નૈતિક કર્તવ્ય માને છે. આવો મળીએ ડૉક્ટર પ્રકાશ કુર્મીને. જ્યારે દેશની સીમા પર ઊભેલો સૈનિક ઠંડીની રાત્રિમાં પહેરેદારી કરે છે, ત્યારે ક્યાંક એક ડૉક્ટર એવો પણ છે જે તેની તબિયત અને સલામતી માટે સમાન રીતે ચિંતિત રહે છે. છેલ્લા 13 વર્ષથી આ ડૉક્ટર માત્ર પોતાની પ્રોફેશનલ ફરજ જ નથી બજાવતા, પરંતુ સેવાને જ પોતાનું જીવન બનાવી લીધું છે. એક ડૉક્ટર સાથે સારી માનવતા ધરાવતા તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો માટે નિયમિત મેડિકલ કેમ્પો યોજે છે, તબિયતની તપાસ કરે છે અને જરૂરી બ્લડ ટેસ્ટ દ્વારા સમયસર સારવાર સુનિશ્ચિત કરે છે. નાનપણમાં જ શીખવાડ્યું હતું કે તમારો એક્ટિવ ટાઈમના 10% અને તમારી એકચ્યુઅલ ઇન્કમના 10% જો તમે સમાજમાં નહીં વાપરો તો કદાચ કુદરતે બીજા રસ્તે વપરાવડાવશે. તો વોલ્યુન્ટરીલી સેવામાં આ આપવું જોઈએ. યોગાનુયોગ કચ્છની સરહદ પર એક ગામમાં કેમ્પ કરવા ગયા અને BSF સાથે અમારી ફર્સ્ટ મુલાકાત થઈ. તેઓ ખૂબ કપરી પરિસ્થિતિમાં દિવસ રાત આપણી બોર્ડરની રક્ષા કરે છે અને એટલે જ આપણે દેશમાં શાંતિથી રહી શકીએ છીએ. તો તેમની જે કામગીરી જોઈ અને એક પ્રેરણા મળી કે આ સોલ્જર્સ જે આટલે બધે દૂર પરિવારથી રહીને આપણી સેવા કરે છે, તો એમના માટે આપણે કંઈક કરવું જોઈએ. કચ્છવાળો જે એરિયા છે, નળાબેટ જે અત્યારે ખૂબ જાણીતું છે, ત્યાં આપણે અગર બોર્ડર ઉપર જઈએ તો ઠંડીમાં ખૂબ ઠંડી હોય છે, પરંતુ ઠંડીના 2-3 મહિનાને બાદ કરતાં બાકીના સમયમાં કપરી ગરમી હોય છે અને ખાસ કરીને મે, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં કદાચ 50 ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય છે. ખૂબ હવા ચાલતી હોય છે અને હવામાં સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે ત્યાં ડ્રાયનેસ અને બીજી પ્રોબ્લેમને લઈને ઘણી બધી તકલીફો સોલ્જર્સને પડી રહી છે, આંખોની, ચામડીની, હાડકાની, શ્વાસોશ્વાસની. તો આ પ્રોબ્લેમમાં એમને મદદરૂપ થવા માટે અમે મેડિકલી જે શક્ય છે તે બધું બોર્ડર ઉપર જઈને કરીએ છીએ. કઠોર હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમણે હલકી પરંતુ મજબૂત પોલીકાર્બોનેટ કેબિનોની વ્યવસ્થા કરી છે. 40થી 50 સૈનિકો માટે મોટી કેબિન હોય કે 2 કે 3 સૈનિકો માટેની નાની કેબિન, આ આશ્રયો એ માત્ર છત નથી, પરંતુ સીમાડે રહેતા જવાનો માટે આરામ અને માનવીય સ્પર્શ છે. એ લોકો માટે અમારા ટ્રસ્ટ તરફથી એક સ્પેશિયલ સિક્યુરિટી કેબિન કસ્ટમાઇઝ બનાવેલી છે. સિરક્રીક કરીને જે એરિયા છે જ્યાં ખૂબ જ કપરી પરિસ્થિતિમાં સોલ્જર્સ 24/7 ઊભા રહીને ડ્યુટી કરતા હોય છે. તે સિવાય બીજી નાની જગ્યાએ અમે એ લોકોને સુરક્ષા મળે એ માટે 5x5ની પણ કેબિનો કે જેમાં 1-2 સોલ્જર્સ ઊભા રહીને સેવા કરી શકે છે. આ કેબિન પણ અમારા ટ્રસ્ટ તરફથી બનવામાં આવેલી છે. પોતાની ટીમ અને સહયોગીઓ સાથે કોઈ પ્રશંસા કે ઓળખની ઈચ્છા વગર તેઓ વર્ષોથી એક જ કામ કરે છે, દેશની રક્ષા કરનારા સૈનિકોની નિષ્ઠાપૂર્વક સંભાળ. એ અમને આમ સારું લાગે છે. એની કોઈ શબ્દ નથી કે કેટલું સારું લાગે છે, બટ આમ અમારું પેશન છે. અમે લોકો ઉપરથી ત્યાં જઈ અને વધારે રિચાર્જ થઈ જતા હોઈએ છીએ. એમને લોકો આટલી કપરી પરિસ્થિતિમાં કામ કરતા જોઈ અમને એવું લાગે છે કે અમારું સ્ટ્રેસ લેવલ તો કંઈ છે નહીં એ લોકોની આગળ. એટલે આમ જોવા જઈએ તો એવી કોઈ ચેલેન્જીસ અમને આવતી નથી. એમને એક એન્કરેજમેન્ટ નથી, એમને કોઈ ઉત્સાહ મળવો જોઈએ, એમને કંઈક નવો દોરી સંચાર થવો જોઈએ, કંઈક નવ ચેતના આવવી જોઈએ. તો એના માટે અમે એવું નક્કી કર્યું કે દરેક વાર તહેવાર જો આપણે ઘરે ઉજવતા હોય, સમાજમાં ઉજવતા હોય, તો આપણે જવાનો સાથે આપણે કેમ ના ઉજવી શકીએ. દાખલા તરીકે આપણે જો ગરબા ગુજરાતની અંદર દરેક કરતાં આખા વર્લ્ડમાં ગરબા થતા હોય, તો આપણે જવાનો સાથે કેમ ગરબા ના હોય. એની અંદર દરેક જવાનોના જે રિલેટિવ્સ હોય છે, એમના સગાવાલા હોય છે, એ બધાને બસ પ્રોવાઈડ કરવી, ત્યાં લઈ જવા, ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધી વ્યવસ્થા કરવી. એક રાષ્ટ્રીય સ્તર ઉપર ઉજવણી થતી હોય છે, એ પણ ઉજવણી કરવા અમે ત્યાં જઈએ છીએ. અમારી જોડે મિનિસ્ટરોને પણ લઈ જઈએ છીએ, જેથી એમને પણ ખબર પડે કે એ લોકોને ત્યાં મુશ્કેલી શું છે અને સરકાર પણ આમના માટે શું કરી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કુનાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. ભરૂચ જિલ્લાના એક નાનકડા આદિવાસી ગામમાં એક ખેતી કરતા પિતાએ સપનાની વાવણી કરી. અહીં ખેતરમાં પાક નહીં, ક્રિકેટના રન ઉગે છે અને આ મેદાનમાંથી તૈયાર થયેલી એક દીકરી સીધી પહોંચી વિમેન્સ પ્રીમિયર લીગમાં. આવો જાણીએ આ દીકરીની આ ખાસ સ્ટોરી.
પોતાના સપનાને ટેકો મળે ત્યાં ઇતિહાસ સર્જાય. ભરૂચ જિલ્લાના બલેશ્વર ગામમાં મુસ્કાનના પિતા ચંદ્રકાંતભાઈએ પોતાના 14 વીઘા ખેતરને સુવિધાસભર ક્રિકેટ સ્ટેડિયમમાં ફેરવી દીધું. ન શહેર ન મોટી એકેડમી, બસ દીકરી પર અડગ વિશ્વાસ. જેના પરિણામે મુસ્કાને આ મેદાન પર બેટ હાથમાં લઈને રાષ્ટ્રીય સ્તરની તૈયારી કરી અને આજે આ દીકરી વુમન્સ પ્રીમિયર લીગમાં સિલેક્ટ થઈ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરી રહી છે. આ દેશના માનનીય વડાપ્રધાનનું ફોકસ વુમન્સ પર હોય તો એનો જે કરવા માંગે છે એ ન્યૂઝ એક છેવાડાના ગામ સુધી રહે. ભરૂચનો ઉલ્લેખ કરું તો ભરૂચ ઝઘડિયા અને એકદમ ટ્રાઇબલ એરિયાની અંદર ચંદ્રકાંતભાઈ વસાવા એ ક્રિકેટ પર પોતાનો એટલો બધો પ્રેમ હતો કે એમને 14 એકરનું ખેતર એમણે ટર્ફ ગ્રાઉન્ડ બનાવી દીધું. ખૂબ સરસ લોન છે, ટર્ફ વિકેટ છે અને એમની પોતાની દીકરી મુસ્કાન વસાવા છેલ્લા 7 વર્ષથી ગુજરાતની અંદર રમે છે ને અત્યારે મને કહેતા ગર્વ થાય કે અમારી ભરૂચની દીકરી એ વેસ્ટ ઝોન રમી રહી છે. WPL ઓક્શનમાં એનું નામ હતું. મારા ફાધર ક્રિકેટ રમતા હતા, એમને જોઈને મેં અને મારા ભાઈએ રમવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે અમે પ્રોફેશનલ રમવાનું ચાલુ કર્યું, પ્રેક્ટિસ લેવાનું. અને અત્યારે હું ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં રમું છું અને એમાં મારા ફેમિલીનો બહુ મોટો ભાગ છે. અંડર 19માં મેં ઝોન રમી છું, સિનિયરમાં T20 અને વન ડેમાં મેં ઝોન કર્યું છે અને મારું 2 વાર WPL વુમેન્સ પ્રીમિયર લીગમાં ઓપ્શનમાં પણ નામ હતું. મહેનત જ્યારે ઓળખ પામે ત્યારે પ્રેરણા જન્મે. મુસ્કાનની રમત અને પ્રતિભાને ધ્યાનમાં લઈ ભરૂચ ક્રિકેટ બોર્ડ એસોસિએશને તેને ભરૂચ ક્રિકેટ બોર્ડમાં સ્થાન આપ્યું છે. આ સન્માન માત્ર મુસ્કાન માટે નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ છે. મેં ફર્સ્ટ ટાઈમ 2002માં એક નાનકડું ગ્રાઉન્ડ બનાવ્યું હતું. પછી મારી જે દીકરી છે મુસ્કાન અને પવન, એ બંને સાથે અમે રમવા આવતા. પવન રમતો એટલે એને જોઈને મુસ્કાનને પણ શોખ થયો. ત્યાર પછી BCA બરોડા ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટ થઈ. ત્યાર પછી બરોડા ક્રિકેટ એસોસિએશનમાંથી અમે NOC લઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફ ગયા અને ગુજરાત ક્રિકેટ એસોસિએશને અમને બહુ સારો સપોર્ટ કર્યો. એની તમામ દીકરીઓ પણ સ્પોર્ટ તરફ વળે એ આશાએ આ ક્રિકેટનું મેં ગ્રાઉન્ડ બનાવેલું અને આવનાર સમયમાં અહીંયા બીજા હું 3 ક્રિકેટના ગ્રાઉન્ડ બનાવું છું. અમે ઘણા વખતથી મુસ્કાન દીદીને રમતા જોઈએ છે. ખૂબ સુંદર એમનું રમત છે. તેમને જોઈને અમને પણ પ્રેરણા મળી છે અને અમારા આજે ટીચરોની મેચ હતી એમની પ્રેરણાથી અમે પણ રમી શક્યા આજે અને જીત મેળવી છે. અમે દીકરીને તક આપો એ પોતે મેદાન બનાવી લે છે. મુસ્કાનના પિતાએ બનાવેલું આ ક્રિકેટ સ્ટેડિયમ આજે ગ્રામ્ય વિસ્તારની અનેક દીકરીઓની ઉડાનનું સરનામું બની ગયું છે. અહીં દીકરીઓ ડર છોડે છે, સંકોચ તોડે છે અને પોતાના સપનાને ખુલ્લા આકાશમાં ઉડાડતા શીખે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ. મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતની આપણી આજની આ સફરમાં હવે જોઈએ વધુ આ એક પોઝિટિવ સ્ટોરી. फिट इंडिया के जो मुहिम है, ऐसे मुहिमों को हम लोग आगे बढ़ाते हुए साइकिलिंग कर रहे हैं सब जगह पे इंडिया में और इंटरनेशनली. और हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा लोग हमारे साथ जुड़े और फिटनेस की तरफ आगे बढ़े, साथ ही साथ क्लाइमेट के लिए काम करें, ज़्यादा से ज़्यादा ट्री प्लांटेशन करें ताकि अपनी अर्थ जो है वो ग्रीन बने और ग्लोबल वॉर्मिंग कम हो जाए. ગુજરાતીઓનો ભૂતકાળ જેટલો સાહસિક છે તેટલો જ સાહસિક છે વર્તમાન. પ્રાચીન વેપારીઓથી લઈને આજના જુવાનિયાઓએ હંમેશા અશક્યને શક્ય કરી બતાવ્યું છે. આવી જ એક ગુજરાતી હિંમતબાજ દીકરી એટલે વડોદરાની નિશા કુમારી, જેણે વર્ષ 2015માં કદમ મૂક્યો સાહસની દુનિયામાં. NCC B અને C સર્ટિફિકેટ મેળવ્યા, સ્કીઇંગ અને માઉન્ટેનિયરિંગના અનેક કોર્સ કરી 17 મે 2023ના રોજ એવરેસ્ટ સર કરનાર વડોદરાની પ્રથમ મહિલા બની. પરંતુ ઉતરતી વખતે ફ્રોસ્ટ બાઇટથી 9 આંગળીઓ ગુમાવી. તેમ છતાં તેની હિંમત અને ઇરાદા ડગ્યા નહીં. 23 जून 2024 को मैंने वडोदरा से मेरी इंडिया टू लंदन की साइकिल यात्रा शुरू की थी. 16 कंट्रीज हमने क्रॉस की थी. इंडिया से हम लोग नेपाल, चाइना, किर्गिस्तान, उज्बेकिस्तान, कजाकिस्तान, रशिया और रशिया से हम लोग यूरोपियन कंट्रीज में लातविया, लिथुआनिया, पोलैंड, चेक रिपब्लिक, जर्मनी, नीदरलैंड, बेल्जियम, फ्रांस और फ्रांस से हम UK, लंदन गए थे.
इस दौरान हमने हर एक कंट्री में ट्री प्लांटेशन किया था। हम लोग सुबह मतलब पूरे दिन में लगभग 120 से 170 किलोमीटर की साइकिलिंग करते थे और जैसा कंट्री होता था, जैसा वहाँ का वेदर होता था, उसके हिसाब से हम लोग साइकिलिंग शुरू करते थे। अभी जो अरुणाचल प्रदेश टू मुंद्रा की हमारी साइकिलिंग जर्नी थी, इसमें हमने 7 स्टेट्स क्रॉस किए। असम राइफल्स, BSF, CISF, एयरफोर्स, आर्मी, सबके साथ हमने ट्री प्लांटेशन किया। स्कूल्स, कॉलेजेस, सब जगह पे ट्री प्लांटेशन करते हुए बच्चों को मोटिवेट करते हुए हम लोग आगे बढ़े थे। ट्रेनिंग के दौरान जो भी वर्कआउट देते थे उसमें निशा के अंदर डेडिकेशन और डिसिप्लिन एक दोनों ऐसी चीज़ है, पावरफुल चीज़ है दोनों, कि जिससे मुझे लग रहा था कि ये इसके दिमाग में जो भी गोल फिक्स करेगी वो गोल को वो आसानी से वो पा पाएंगे। मेंटली ट्रेनिंग के लिए 12 आवर्स कंटिन्यू ग्राउंड के अंदर रनिंग करना, योगा एंड मेडिटेशन, ये चीज़ बहुत मायने रखती है। આ દીકરીની ઉપલબ્ધિ એટલે વર્ષ 2021માં મનાલી, લેહ, ખારદુંગલા સાયકલ યાત્રા, રાઇટ ફોર વેક્સિનેશન, વર્ષ 2024માં ભારતથી લંડન સુધી 210 દિવસમાં 16 દેશોમાં 16,697 કિલોમીટર સાયકલ યાત્રા અને આ દરમિયાન 1,050થી વધુ વૃક્ષો વાવ્યા અને ક્લાઇમેટ ચેન્જ વિશે જાગૃતિ ફેલાવી અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપ્યું. આ ઉપરાંત તેમણે 76.59 કિલોમીટર સતત 12 કલાક દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને એવરેસ્ટ નિશા સ્કિલ્ડ ફાઉન્ડેશન દ્વારા યુવતીઓને સ્વરક્ષા અને અંડર પ્રિવિલેજ દીકરીઓને કુશળતા શીખવી છે. युवा पीढ़ी को ज़्यादा से ज़्यादा अपनी फिटनेस पे ध्यान देना चाहिए। कम से कम दिन में 1 घंटा अपने लिए निकालो, अपनी फिटनेस के लिए निकालो और साथ ही साथ क्लाइमेट पे काम करो। आज काम करेंगे तो 10 साल बाद उसके इफेक्ट्स दिखेंगे। हमारा मेन मोटो है चेंज बिफोर क्लाइमेट चेंज, और आज अभी जागने की ज़रूरत है हर किसी को, क्योंकि ग्लोबल वार्मिंग बहुत ज़्यादा बढ़ती जा रही है। उसकी वजह से बहुत ज़्यादा डिजास्टर्स आ रहे हैं। साल में कम से कम 1 ट्री जरूर लगाएं और उसको संभालते हुए, उसका ध्यान रखते हुए उसको बड़ा कीजिए. ફ્રોસ્ટ બાઇટ, કઠોર હવામાન અને આર્થિક મુશ્કેલીઓ, પરંતુ આ દીકરીના મજબૂત ઇરાદા સામે અશક્ય પણ બન્યું શક્ય. ક્લાઇમેટ ચેન્જથી ભારતમાં તાપમાન 1.5 ડિગ્રી વધ્યું છે અને વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. ત્યારે નિશા જેવા સાહસિકો પર્યાવરણને બચાવવા અને યુવાનોને પ્રેરિત કરવા મર્યાદાને તોડીને યાત્રા ખેડે છે. આ જ છે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય, જ્યાં હિંમત અને સપના વિશ્વને બદલે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી લક્ષ્મણ રાજપૂત સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ. મિત્રો, આજે આપણે વાત કરીશું એક નાનકડા એવા આદિવાસી ગામની, જ્યાં રોજિંદુ જીવન શાંતિથી વહે છે. ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપણે મહિલા સશક્તિકરણની અનેક કહાનીઓ જોઈ છે. આજે તમને બતાવીશું એવી કહાની જ્યાં શક્તિ, સમજ અને સંવેદનશીલતાની પ્રતીક સમી મહિલાઓએ સંભાળી છે ગામમાં બદલાવની કમાન. એક સમય હતો જ્યારે આ ગામ પણ બીજા ગામો જેવું જ હતું, પણ આજે તાપી જિલ્લાનું આ ચીખલવાવ ગામ સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની ગયું છે. અહીં બદલાવ બોલે છે. આદિવાસી સંસ્કૃતિમાં રાજતા આ ગામમાં આજે પંચાયતથી લઈને આરોગ્ય સેવા, શાળાઓથી લઈને વિકાસ યોજનાઓ સુધી દરેક નિર્ણય પાછળ છે મહિલાઓની દ્રઢતા અને દ્રષ્ટિ. અમારા ગામની અંદર સરપંચથી માંડીને સભ્યો એ ટોટલી મહિલા જ છે. પ્રાથમિક શાળા છે એમાં પણ પ્રિન્સિપાલ તરીકે મહિલા જ છે. એટલે અમારું ગામનું સંચાલન મહિલાઓથી જ ચાલે છે. આજથી 4 વર્ષથી એ લોકો સળંગ કાર્યરત છે. એની અંદર સારી રીતના એ લોકો ગામ વિકાસના કામો, સરકારી યોજના છે, વ્યક્તિગત લાભો છે, એ ટોટલી કામગીરી ખૂબ સારી છે અને મહિલાઓને અમે સારી રીતના અમે પણ સહભાગી થઈએ છીએ. ખાસ વાત એ છે કે આ બદલાવને ગામના પુરુષોએ પણ દિલથી સ્વીકાર્યો છે. પૂર્વ નેતાઓ આજે ગર્વથી કહે છે, મહિલાઓએ જે કામ કર્યું છે એ વિકાસનો સાચો માર્ગ છે. આ ગામમાં આજે સુખ, શાંતિ અને સહકાર છે, કારણ કે અહીં સત્તા નથી, સહભાગિતા છે. અમારા 8 વોર્ડ છે. 8 વોર્ડમાં મહિલાઓ છે. સ્કૂલ છે, આંગણવાડી છે, કે આશા વર્કર લોકો છે, એ અમારી બધી મહિલાઓ જ છે. એટલે અમે જે કંઈ કામ, સામાજિક કામ હોય એ સારી રીતના કામ કરી શકીએ છીએ ને જે સરકારી કામો હોય એ પણ અમે લાભ અપાવીએ છીએ. જે કંઈ કહેવાનું હોય મહિલા થકી તે સારી રીતના કામ કરીએ છીએ ને એમાં અમારે ભાઈઓનો ઘણો મદદરૂપ થાય છે. એ લોકોને ખૂબ ખૂબ આભાર અને અમને તક મળી આ ગામમાં સરપંચ તરીકે પદ નિભાવું છું એને કામ કરવાનો મોકો મળ્યો એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આ ગામ આપણને એક સવાલ પૂછે છે,
જો મહિલાઓને તક મળે, વિશ્વાસ મળે અને જવાબદારી મળે તો શું શક્ય નથી? આદિવાસી ગામની આ મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે સશક્ત નારી માત્ર ઘર નહીં, સમગ્ર સમાજને સંભાળી શકે છે. કુમારો કરતાં પણ કન્યાઓનું શિક્ષણ ખૂબ સારું એવું જોવા મળ્યું છે. આ ગામ પશુપાલન, ખેતીવાડી સાથે સંકળાયેલું હોવા છતાં પણ ખૂબ જ શિક્ષણ પ્રત્યેની ખૂબ જાગૃતતા છે. ખૂબ પ્રગતિ કરતું આ ગામ છે. શિક્ષણનું ખૂબ જ સારું એવું યોગદાન છે. બાળકોમાં અહીં ડ્રોપઆઉટ રેશિયો પણ હાલ નથી અને કુમારો કરતાં પણ કન્યાઓની શિક્ષણ પ્રત્યેની ખૂબ જાગૃતતા જોવા મળે છે. મહિલાઓએ કોઈ વિશેષ સત્તા માંગેલી નથી, એમને માત્ર એક તક જોઈતી હતી. તક પોતાની સમજ બતાવવાની, તક નિર્ણય લેવાની અને તક વિશ્વાસ જીતવાની. જ્યારે તક મળી ત્યારે તેમણે સાબિત કર્યું કે સ્ત્રી શક્તિ નબળી નથી, માત્ર અવસરની રાહ જોઈ રહી હતી. ચીખલવા ગામની વસ્તી જોઈએ તો 1511 છે, જેમાં પુરુષોની વસ્તી 738 અને મહિલાઓની વસ્તી 773 છે. આ ગામની વિશિષ્ટતા એ છે કે આ ગામ એ 2 વાર સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં બીજી વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં સરપંચ શ્રી રક્ષાબેન મહેશભાઈ ગામિત અને બીજા વોર્ડના 8 સભ્ય કે જેઓ મહિલાઓ છે અને તેમના દ્વારા આ ગામમાં જે કંઈ પણ કામ હોય એમાં એક વિશિષ્ટ યોગદાન મહિલાઓનું રહે છે. મહિલાઓને કોઈ પણ ગામનું કોઈ પણ કામ હોય એમાં એમની વિશિષ્ટ ભાગીદારીઓને લઈને એમને જે કંઈ હોય એમને સૌથી પહેલું મહત્ત્વ આપવામાં આવે છે. બધું કામ મહિલા બહેનોએ જ કર્યું છે ને સારું એવું કામ કર્યું છે ને પશુપાલન, ખેતી આ અંગે પણ મહિલા બહેનનો જ વિકાસ છે. ગામના પ્રગતિમાં જો મહિલાઓ જ કરતી હોય તો મહિલાઓ આવે તો વધુ સારું અને ભાઈઓ બી આવે તો બી સારું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારા સાથે ટીમનો રિપોર્ટ. NID અમદાવાદ દ્વારા રાષ્ટ્રપતિ ભવન ખાતે ગણતંત્ર દિવસ એટ હોમ સમારોહ માટે એક વિશેષ આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે, જેમાં ઉત્તર પૂર્વ ભારતની સમૃદ્ધ હસ્તશિલ્પ પરંપરાને પ્રદર્શિત કરવામાં આવી છે. આવો જોઈએ શું છે તેમાં ખાસ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ DD ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આવજો.